નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી માવઠાની સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં કેવું માવઠું પડશે અને ક્યાં ક્યાં પડશે અને સાથે ઠંડી પણ કેવી પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતાઓ છેવાશે અને 1 થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। સાથોસાથ ગુજરાતના પૂર્વીય અને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે। રાજ્યમાં ફરી માવઠાની શક્યતાઓ છેવાઈ રહી છે, ત્યારે અંબાલાલ પટેલે કહ્યું કે 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવી શકે છે, તેમજ આ સમય અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર વધુ રહેશે। વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હાલ 26 થી 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતાઓ છે, સાથોસાથ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 29 ડિસેમ્બર હાડ થીજવતી ઠંડીની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। ગુજરાતના ઉત્તરીય ભાગોમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે। ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની પણ આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે માવઠું થવાની શક્યતાઓ છે અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। જો કે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે, પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।